ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, જે લઈને અમે રસોડાની અંદર આવી ગયા છીએ। તમે પણ જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો। આજે આપણે સરસ મજાના લસણિયા ઢોકળા બનાવવાના છે મિત્રો, કારણ કે સેન્ડવિચ લસણિયા ઢોકળા આજે આપણે બનાવશું મિત્રો, કારણ કે બોલતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા ઢોકળા આજે આપણે બનાવશું। પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। તો તેના માટે આપણે સરસ રીતે તેનું ખીરું તૈયાર કરેલું છે। તેની અંદર આપણે રવાનો લોટ છે, અને અડધી વાટકી ચણાનો બેસન છે, અને 1 વાટકી દહીં લીધેલું છે ખાટું મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે આજે આપણે સરસ મજાનું બેટર પણ આપણું તૈયાર થઈ ગયું છે, જે અડધી કલાક પહેલાં પલાળ્યું હતું। ખરેખર તો આમાં પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર જ આ ઢોકળા બનતા હોય છે મિત્રો, કારણ કે આમાં પલાળવાની જરૂર હોતી નથી, પરંતુ આપણે અડધો કલાક સુધી પલાળેલું છે। તો ચાલો હવે સરસ મજાના ઢોકળા બનાવવાની શરૂઆત કરશું મિત્રો। ચાલો મિત્રો, હવે આપણે સેન્ડવિચ ઢોકળા એટલે કે લસણિયા સેન્ડવિચ ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ। જે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તેની અંદર થોડીક હળદર પણ ઉમેરી દીધી છે। હવે તેને આપણે 2 વિભાગમાં વહેંચવાનું છે, કારણ કે આપણે લસણિયા સરસ મજાના ઢોકળા તૈયાર કરવા માટે। તો ચાલો મિત્રો, આ રીતે આપણે 2 વિભાગમાં વહેંચી લઈશું, કારણ કે પહેલાં આપણે ડીશની અંદર સરસ રીતે પાકવા માટે મોકલશું। ત્યાર પછી સરસ રીતે 50% પાકી જાય ત્યાર પછી આપણે લસણવાળી ચટણી ઉમેરશું, અને ત્યાર પછી બીજું ખીરું ઉમેરશું। તમે જોજો પૂરેપૂરી રેસીપી આપણે કઈ રીતે લસણિયા સેન્ડવિચ ઢોકળા બનાવી રહ્યા છીએ તે ખાસ તમે આ રીતે સેટિંગ કરવાનું હોય છે મિત્રો। ચાલો અંદર ઈનો પણ થોડોક ઉમેરી દઈએ। સરસ રીતે તેની અંદર મિક્સ કરી લઈએ। ચાલો હવે આપણે ડીશની અંદર આપણું ખીરું નાખીને તેને ગરમ પાણી પણ થઈ ગયું છે તો અંદર પાકવા માટે મૂકી દઈશું મિત્રો। તમે જોઈ રહ્યા છો આટલી ડીશ આપણે સૌપ્રથમ ખીરું ઉમેરવાનું છે, ત્યાર પછી 50% પાકી જાય ત્યાર પછી અંદર આપણે લસણની ચટણી ઉમેરશું, ત્યાર પછી ઉપર બીજું ખીરું ઉમેરશું, જે તમે જોઈજો મિત્રો। ચાલો મિત્રો, હવે આપણે લસણની જે ચટણી છે એની અંદર થોડુંક ખીરું ઉમેરશું, અને સરસ રીતે આ રીતે આપણે તેનું બેટર તૈયાર કરશું, કારણ કે વચ્ચેનો થર આપણે આ રીતે અંદર પાથરીને તૈયાર કરવાનો હોય છે મિત્રો। તો ચાલો તેને થોડુંક બટર અને લસણની ચટણી ઉમેરીને તેનું સરસ રીતે તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તો આપણું લસણની ચટણીવાળું ખીરું પણ તૈયાર થઈ ગયું છે। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણા ઢોકળા 50% પાકી ગયા છે। ત્યાર પછી આપણે બીજો થર કરવાનો છે, તેની અંદર આપણે આજે લસણવાળી ચટણી બનાવેલી છે તે અંદર ઉમેરી દઈશું મિત્રો, અને ત્યાર પછી તેને પણ થોડું પાકવા દઈશું, અને ત્યાર પછી જે આપણે બેટર હજી રાખેલું છે તે એના ઉપર ઉમેરશું મિત્રો। ત્યાર પછી આપણા સેન્ડવિચ લસણિયા ઢોકળા તૈયાર થશે મિત્રો। અને તમે પહેલેથી જ પૂરેપૂરી ડીશ ભરતા નહીં, કારણ કે આપણે આવા 3 થર તૈયાર કરવાના હોય છે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણા સેન્ડવિચ લસણિયા ઢોકળાનો બીજો થર પણ પાકી ગયો છે 50%। તો ત્યાર પછી હવે આપણે ત્રીજો થર એની ઉપર ઉમેરવાનો છે। તમે આ રીતે સરસ રીતે ટ્રાય કરજો મિત્રો, કારણ કે લસણિયા ઢોકળા બહુ સરસ મજાના બનતા હોય છે મિત્રો। આ રીતે ત્યાર પછી આપણે ત્રીજો થર નાખવાનો હોવાથી ડીશને પહેલેથી જે રીતે સેટિંગ કરવાનું હોય છે મિત્રો, કે પહેલો થર જો જાડો તમે વધારે ખીરું ઉમેરી દેશો તો ત્યાર પછી ડીશમાં સમાય છે નહીં, એટલા માટે 3 વિભાગ વ્યવસ્થિત કરી લેવાના હોય છે મિત્રો।
ચાલો મિત્રો, તો હવે આપણે ત્રીજી વખત પણ આ રીતે પાકવા માટે ડીશની અંદર ઉમેરી દઈશું અને ત્યારે સરસ રીતે આપણી આ ડીશ હવે પાકીને તૈયાર થશે એટલે પૂરેપૂરી ડીશ ભરાઈ જાય છે મિત્રો. અને ત્યાર પછી આપણે સરસ મજાના સેન્ડવિચ ઢોકળા આપણા તૈયાર થઈ જશે મિત્રો, જે હું તમને બતાવીશ. ચાલો મિત્રો, તો આપણે હવે તપાસી લઈએ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે કે કેમ. તો તેના માટે આપણે ચપ્પાઈથી આની અંદરથી તપાસશું મિત્રો. તો જો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. જે ચપ્પાઈની યારે બિલકુલ બેટર ચોંટતું નથી અને ફૂલાઈને એકદમ સરસ મજાના આપણા સેન્ડવિચ ઢોકળા તૈયાર થઈ ગયા છે મિત્રો. તો હવે આપણે તમે જોઈ રહ્યા છો પૂરેપૂરી કાંઠા સુધીની ડીશ ભરાઈ ગઈ છે મિત્રો. ફૂલાઈને સરસ મજાના દડા જેવા થઈ ગયા છે. તો આપણે તેને 4 થી 5 મિનિટ સુધી ઠરવા દઈશું અને ત્યાર પછી તેનું સરસ રીતે કટિંગ કરશું મિત્રો, જે હું તમને ત્યાર પછી કટિંગ કરીને સરસ મજાના આપણા સેન્ડવિચ લસણિયા ઢોકળા બતાવીશ મિત્રો. મને તો મોઢામાં પાણી અત્યારથી જ આવે છે મિત્રો. તમે પણ આવા ખાટા સરસ મજાના લસણિયા ઢોકળા બનાવીને સમજો મિત્રો. તો ચાલો હવે એને 2 મિનિટ ઠરવા દઈશું. ચાલો મિત્રો, તો હવે આપણી ડીશ ઠરી ગઈ છે. તો એને સરસ રીતે આપણે બહાર કાઢી લઈએ. તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાના આપણા સેન્ડવિચ ઢોકળા લસણિયા તૈયાર થઈ ગયા છે. તમે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના પોચા રૂ જેવા ફૂલાઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે મિત્રો. તો ચાલો હવે તેનું કટિંગ પણ સાથે સાથે કરી લઈએ. તમે જોઈ રહ્યા છો એકદમ પોચા અને સરસ મજાના આપણા સેન્ડવિચ ઢોકળા લસણિયા તૈયાર થઈ ગયા છે. તો ચાલો એનું કટિંગ કરીને સરસ રીતે આપણે ડીશ તૈયાર કરી લઈએ, જે હું તમને પછીથી બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાના આપણા લસણિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેવા આપણા સેન્ડવિચ લસણિયા ઢોકળા તૈયાર છે મિત્રો. તો તમે પણ આવા એક વખત ચોક્કસથી લસણિયા ઢોકળા બનાવજો મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો હવે આપણે લસણિયા ઢોકળાને સર્વ કરી લઈએ. સરસ મજાના જાળીલા અને પોચા આપણા સેન્ડવિચ ઢોકળા તૈયાર છે મિત્રો. તમે જોઈએ છો સરસ મજાના જાળી પણ પડી છે અને સરસ મજાના પોચા આપણા ઢોકળા તૈયાર છે મિત્રો. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા ઢોકળા છે. તો ચાલો આજે આપણી રૂઢિ પ્રમાણે આપણા બગીચામાં બેસીને ગરમ ગરમ ઢોકળા જમીએ મિત્રો. વરસાદનો સમય છે, વરસાદ પણ ધીમો ધીમો વરસી રહ્યો છે અને આપણા સરસ મજાના ગરમ ગરમ ઢોકળા છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી.